આજ સુધી આપણે તો એમ જ સાંભળ્યું છે કે પ્રભુ પાસે જાઓ એટલે હાથ જોડીને આંખ બંધ કરો. પુષ્ટિ માર્ગ કહે ના, હાથ ભલે જોડ્યા હોય પણ ધ્યાન રાખજે ક્યાંક તારી આંખ બંધ ન થઈ જાય. કારણ કે દુનિયામાં જેને જોવા જેવો છે ને એ તારી સામે ઉભો છે. આંખ જ્યાં બંધ કરવી જોઈએ ત્યાં માણસ જોવાની લાલસા રાખે છે, અને જેને જોવા જેવો છે ત્યાં આંખ બંધ કરવાની ઈચ્છા રાખે છે. હરિરાયજી તો કહે નયન ભર દેખ. જોવાની પણ એક કળા છે. વૈષ્ણવો, તમને એવી આંખો મળી છે ને કે તમારા ઉદ્ધાર માટે તમારી આંખો જ કાફી છે. કેટલા ભક્તો ને ભગવતીઓ એવા છે જે દર્શન માત્રથી તરી ગયા છે. મેરો મન ગિરધર છબી પરટ, કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે ને, એટલે આગ્રામાં નાચતી ગણિકા અને જોયું કે દૈવી લાગે છે, શ્રીનાથજીની સામે લઈ આવ્યા, કહ્યું કે અહીંયા નાચ. દુનિયાની આગળ નાચવાથી કઈ નહીં મળે, તારી કલા નિધિને સમર્પિત કર તો તારું કલ્યાણ થઈ જશે. અને નાચતા નાચતા કીર્તન ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો, મારું મન આ પ્રભુની છબી પર લલચાયું, ત્યાં અટકી ગયું. અને નાચતા નાચતા શ્રીનાથજી એનો સદેહ સ્વીકાર કરી લીધો, ઉદ્ધાર કરી દીધો. જેને જોવા જેવા છે અને એને જોવાની તક મળે ને તો એક ક્ષણ પણ ચૂકાય નહીં, એ રીતે જોજો. અમારા ગોપાલદાસ તો વલ્લભાખ્યાનમાં કહે છે ને, લોચન ભરી ભરી પીજેજી. ગોપાલદાસજી તો કહે પ્રભુને નિરખવા હોય તેનું પાન કરો, એને ગ્રહી લો. નયન ભર દેખ, નેત્રોને ભરી લો પ્રભુના દર્શનથી. નયન ભર દેખ્યો નંદ કુમાર. જન્માષ્ટમીની વધાઈ પણ આવે છે. બ્રજભક્તો કે અમે તો આંખો ભરીને એને જોયો છે. પિયે તો હે નયન ही મેં રાખું, એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. પ્રભુ આપને તો નેત્રોમાં રાખો. કે કેટલા પગ. દુનિયા કહે કે અમે એક ચંદ્રમાં જોઈએ છે બે આંખે, ભગવદીઓ કહે મેં તો બે ચંદ્રમાં જોયા છે. બસો મેરે નયનન મેં દો ચંદ્ર, અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે આ નેત્રોનું ફળ એ શ્યામ સુંદરના દર્શન તો છે. ધન્યા સ્વમૂઢ મતયોપી હરિણ્યયેતા યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીઓ તાકી તાકીને પ્રભુને જુએ છે, માનો નેત્રોથી પ્રભુનું પૂજન કરતી હોય. ભગવત દર્શન કરવા જાઓ, પ્રયાસ કરજો. વિક્ષેપો આવશે. એટલે જો પુષ્ટિ માર્ગમાં છે ને, તમે હવેલીમાં ગમે ત્યાં જાઓ, તમને કોઈ શાંતિથી દર્શન નહીં કરવા. ક્યાંક ને ક્યાંક કોઈ વચ્ચે આવી જશે, ક્યાંક અડે આવી જશે, આડા આવી જશે. પ્રભુના વેણુ ગીતમાં વર્ણન છે કે આ માળાજી છે ને એ પણ વિક્ષેપિકા શક્તિ છે. કાંઈ નહીં તો ઠાકોરજીની માળા સરી જશે, તમારું ધ્યાન એમાં જતું રહેશે. આવું કેમ? તો કે અમારા પ્રભુ એટલા ભોળા ને એટલા પ્રેમાળ છે ને, કોઈ તાકી તાકીને જુએ ને તો એનાથી મોહાઈ જાય, અને મોહાઈ જાય તો એની પાછળ પાછળ ચાલવા લાગે. તો પ્રભુ તો બધા માટે બિરાજે છે, તો ક્યાંક પ્રભુ બધાને છોડી એકને જ સુખ આપવા ન જતા રહે, એટલે ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. ઠાકોરજીના દર્શન ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. કાંઈ નહીં તો ટેરો આવી જાય, કોઈ અવાજ કરી દે, પણ તમારું ધ્યાન ત્યાં જાય. યશોદાજી છે ને ઠાકોરજીના બહુ ભારે શણગાર કરે, કેટલા ભારે શણગાર કરે કે મુખ પણ ના દેખાય. તો ગોપીજનોએ કહ્યું કે આવા સાચા માણેક, હીરા, પન્ના, આટલા બધા શણગાર ઠાકોરજીને કેમ ધરે છે યશોદા? ત્યારે યશોદાજીએ કહ્યું મારા લાલનના દર્શન કરવા તો બધાય આવતા હોય, કોઈ સારા ભાવવાળા હોય ને કોઈ દુર્ભાવ વાળા હોય, અને જે લૌકિક ભાવવાળા છે ને એનાથી ઠાકોરજીને બહુ શ્રમ પડે. એટલે હું એટલા ભારે ભારે શણગાર એટલા માટે ધરાવું કે લૌકિક બુદ્ધિ વાળાની દૃષ્ટિ લૌકિકમાં જ જાય. અરે સાચો હીરો, સાચા પન્ના, સાચા માણેક, અને એનું મન આ શણગારમાં એટલું ફસાઈ જાય કે મુખારવિંદ સુધી એની દૃષ્ટિ પહોંચે જ નહીં, અને મારા લાલનને કોઈની નજર જ ના લાગે. અને એટલા માટે આવા ભારા શણગાર કરું છું. અહીંયા તો નેત્રો ભરી ભરીને પીવા. અને હરિરાયજી કહે હું તમને દર્શન કરાવું છું. દર્શન કોણ કરાવી શકે? જેને દર્શન થયા હોય, જેણે એને નિરખ્યા હોય એ દર્શન કરાવી શકે. જે મળ્યો હોય ને એ જ મેળવી શકે. શ્રી મહાપ્રભુજી સદાય શ્રીનાથજીને મળેલા છે. હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. અને એટલે જ મહાપ્રભુજી મેળાપ કરાવી શકે છે. એટલે જ શ્રીજી પ્રભુ છે, અને એનું દાન જે કરી શકે એ વલ્લભ મહાપ્રભુ છે. કે પ્રભુનું દાન કરવા સમર્થ છે. નયન ભર દેખ અબ ભાન. નેત્રો ભરીને જુઓ, આને તો જોવા જેવું છે. મનમાં વિકાર જાગે એવું તો બહુ જોયું. હવે મનમાં
કેવલ ભાવ પ્રગટે એવું કંઈક જો. કારણ કે આ ભાવની મૂર્તિ છે. ભગવત દર્શન ક્યારે પણ લૌકિક બુદ્ધિએ નહીં કરવા. જે કથામાં શ્રવણ કર્યું છે ને, આવા નેત્રો, આવું મુખારવિંદ, જે દેખાય છે એ જોઈને નથી આવવું, જે જોવા ગયા છીએ એ જોઈને આવવું છે. વ્રજમાં પણ જાઓ તો જે દેખાય છે જોઈને નથી આવવું, જે જોવા ગયા હતા એ જોઈને આવવું. અને એટલે હું તો ઘણીવાર કહું એ ખરા, ભગવત ધામોમાં જાઓ, ભગવત તીર્થોમાં જાઓ, મંદિરોમાં જાઓ, ત્યાં માણસે ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવી જવું. અરે અમે તો વ્રજમાં ગયા હતા તો આમ ગંદુ હતું, આમ ધક્કા હતા, આમ હતું, પેલા આમ કર્યું, હવે તો જવું જ નહીં. અરે વ્રજે શું બગાડ્યું છે? આ તો માણસની અવ્યવસ્થા છે. ક્યાંક કોઈ મંદિરમાં, બેઠકજીમાં કે તીર્થમાં ગયા હો અને ત્યાં કંઈક અગવડતા દેખાય તો એ જવાબદારી ઠાકોરજીની નથી, એ વ્યવસ્થા સંભાળનાર માણસની છે. અને માણસની ભૂલને કારણે આપણે ભગવાન જોડે વેર કેમ બાંધી લઈએ? કાં તમે વ્યવસ્થાનો ભાગ બની જાઓ, કાં તમારી દ્રષ્ટિ અલૌકિક કરીને જાઓ. આ બે જ રસ્તા છે. જો વ્યવસ્થા સુધારી નથી શકતા તો પછી ભાવ અલૌકિક રાખીને જાઓ કે જે દેખાય છે મારે નથી જોવું, હું જે જોવા આવ્યો છું મારે તે એ જોઈને જવું છે. તો યમુનાજીના તટ ઉપર હવે હરિરાયજી આપણને હાથ પકડીને લઈ જાય છે. આવ, હું તને દર્શન કરાવું. અને અજ્ઞાન કોણ દૂર? અજ્ઞાન શું છે? જે જોવા ગયા એ ન દેખાવું, એ તો અજ્ઞાન છે. લોકો અંધારામાં દોરડામાં સાપનો ભાસ થવો, આ તો અજ્ઞાન કહ્યું ને શાસ્ત્રોમાં, આને અજ્ઞાન કહ્યું. એમ જ અલૌકિક તત્વોમાં લૌકિકતાનો ભાસ થવો એ જ અજ્ઞાન છે. અને ગુરુ આ અજ્ઞાનને હરે છે. શ્રી મહાપ્રભુજીને કેમ યાદ કરીએ છીએ? ઠાકોરજીને જગાવતા પહેલા. ગુસાઈજીને કેમ યાદ કરીએ છીએ? પ્રભુને જગાવતા પહેલા મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરાય છે. કેમ સ્મરણ કેમ કરાય છે? હવે મારી આંખે પ્રભુને નહીં જોઉં, હે શ્રી વલ્લભ આપ હૃદયમાં બિરાજો અને આપની આંખે મારે લાલનને જોવા છે. આપના ભાવને હૃદયમાં ધારણ કરી પછી પ્રભુને સ્પર્શવા છે. કારણ કે હું લૌકિક છું, હું તો પ્રભુમાંય લૌકિક જોઈશ. સ્વરૂપમાંય મને ધાતુ કે પાષાણ કે ચિત્ર દેખાશે, પણ આપ જો હૃદયમાં બિરાજશો ને તો મને રસો વૈસહ મધુરાધિપતે રખિલમ મધુરમ, એવા ઠાકોરજીના દર્શન થશે. એટલે પોતાની લૌકિકતાને ગૌણ કરી અને ગુરુના ભગવત ભાવને હૃદયમાં ધારણ કરી અને પછી ભગવત સેવામાં જાય તો અલૌકિક સેવાનું સુખ મળે. આ ભાવ અચ્યુતદાસ ઉપર મહાપ્રભુજી એવી કૃપા કરી, ચરણોદક આપ્યું, નેત્રોમાં લગાડ્યા. અને જ્યાં વ્રજમાં જે જે સ્થળના દર્શન કરે તો મહાપ્રભુજીની કૃપાથી એવા નેત્રો થઈ ગયા એ સ્થળમાં, ત્યાં જે જે પ્રભુએ લીલા કરીને એ પ્રગટ લીલાઓના દર્શન થવા લાગ્યા. એવી કૃપા મહાપ્રભુજી એમના પર કરી. આ જ છે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલા. આ જ્ઞાનનું અંજન કયું છે પુષ્ટિ માર્ગમાં? આ અલૌકિક દ્રષ્ટિ પ્રગટે એ જ જ્ઞાન છે. ભગવત ભાવ નેત્રોમાં બિરાજી જાય એ જ જ્ઞાન છે. અને ગુરુ એ અંજન આંજે છે. પ્રગટ નયનન લીલા દિખાવે. યમુનાજી એવી કૃપા કરે છે, આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને ગુસાઈજીનો એવો ક્રમ, શ્રીનાથજીની સેવા કરીને આવે ને, જો અચ્યુતદાસને મળી અને પછી જ ગોકુળ જાય તો કહ્યું, જયરાજ આપ કેમ શ્રમ લો છો? તો ગુસાઈજી કહે, અચ્યુતદાસ મને તમારી આંખોમાં મહાપ્રભુજીના દર્શન થાય છે કે સાક્ષાત શ્રી વલ્લભ તમારા નેત્રોમાં બિરાજે છે. પ્રભુ મારી સેવાથી પ્રસન્ન થયા કે નહીં એ જ્યારે તમારી આંખોમાં જોઉં ને અને એમાં ઠાકોરજીના દર્શન કરું ત્યારે મને ખ્યાલ આવે કે આજે પ્રભુ રાજી થયા કે નથી ગયું. પ્રભુની પ્રસન્નતા મને તમારી આંખમાં દેખાય છે. આ કૃપા, આને કૃપા કહેવાય. હરિરાયજી આંગળી પકડી આપણને યમુનાજીના દર્શન કરવા. નયન ભર દેખ અબ ભાનુ તનયા. આ ભાનુ તનયા, આ યમુનાજીના દર્શન કર. સ્વરૂપમાં તો આપણને દેખાય છે યમુનાજીના દર્શન, પણ કદાચ યમુનાજીના કાંઠે ઉભા હો ને ત્યાં સાક્ષાત આ જ યમુનાજી છે. દર્શન કરાવે મહાપ્રભુજીને, હરિરાય મહાપ્રભુજી. જો તમે યમુનાજીના તટ પર આવો તો સૌથી પહેલા તમે ઘાટની ઉપર ઉભા હો અને યમુનાજીને નિરખો તો શેના દર્શન થાય? તો કે યમુનાજીની લહેરોના. લહેરો જતી. તો આ લહેરો શું છે? મહાપ્રભુજી દર્શન કરાવે. તરંગ શું છે? ભુજ, ભુજાઓ. એટલે કે તમને જ્યારે યમુનાજીએ જોયા, કયા ભાવે કાંઠે ઉભા રહેવું સમજી લો આજે. અને આ દ્રષ્ટિ લઈને જશો ને તો જ્યારે પણ વ્રજમાં જશો તો તમને એમ લાગશે જાણે યમુનાજીએ તમને બાથમાં ભીડીને ગોદમાં લઈ લીધા.
ત્યારે તમને તરંગ દેખાશે, ત્યારે એવો ભાવ કરજો, યમુનાજીએ આ અનંત જન્મોથી વિખૂટા પડેલા જીવરૂપી બાળક, એટલે કે મને જોયો ને દૂર ઉભેલો, તો યમુનાજી પોતાની બાહુ ફેલાવી મને બોલાવી રહ્યા છે કે આવ બેટા, આવ મારી પાસે આવ. અને જયારે યમુનાજીને જુએ વૈષ્ણવ એટલે પગથિયા ઉતરવા લાગે, અને પગથિયા ઉતરતા ઉતરતા યમુનાજીના તટ પર જઈને બેસી જાય. એ તટ શું છે તો કે યમુનાજીની ગોદ. એટલે જયારે બાળકને જુએ, ક્ષુધાતુર બાળક, એ કૃપા રસના પાન કરવા માટે જન્મોથી લાલાયિત એવો જીવરૂપી બાળક જયારે માને જુએ ત્યારે કેવો લાલાયિત થઈ જાય, દોડતો મા પાસે જતો રહે, અને મા પણ આવીને ખોળામાં લઈ લે. એમ જીવને જોયો, જીવ દોડતો આવ્યો, તો યમુનાજી રૂપ માએ પણ પોતાની બાહુ પર લઈ પોતાની ગોદમાં સુડાવી, અને ગોદમાં સુડાવે, અને જીવ લાલાયિત છે કૃપા રસના પયના પાન કરવા માટે. હે માં, તારી કૃપા રસના પાન કરવા છે. અને જયારે પાન કરવા ઈચ્છે ત્યારે આપણે તટ ઉપર બેસીને શું કરીએ? હાથમાં યમુના જલ લઈએ અને પાન કરીએ. તો આ પાન કર્યું શું છે? આ જળના પાન નથી, પયના પાન છે, દુગ્ધના પાન છે. એટલે કે યમુનાજીએ તમને ગોદમાં લીધા અને પોતાના વક્ષસ્થલમાંથી માં જૈસે જનની રાખત પુત્ર બારે, 41 પદમાં કહ્યું ને, જેમ એક માં પોતાના દીકરાને રાખે એ રીતે યમુનાજી ગોદમાં લઈ અને પોતાના પયના પાન તમને કરાવે છે. અને જ્યારે પયપાન કર્યા ત્યારે તૃપ્ત થયો છે, અને પયપાન કરાવી તમારી અનંત જન્મોની તૃષા પ્યાસને બુજાવી અને યમયાતનામાંથી તમને મુક્ત કરી અને નિત્ય લીલામાં સ્વીકાર યમુનાજીએ તમારો કર્યો. અને એ સ્વીકાર જોવા માટે, અને ક્યાંક જો કૃપા થાય ને યમુનાજી, તો તમને કમળ દેખાય યમુનાજીમાં ખીલેલા. એ કમળ શું છે તો ગુસાઈજી અષ્ટપદીમાં કહે છે, આ કમળ નથી, યમુનાજીના નેત્રો છે. કારણ કે રાત્રિના સમયે શ્વેત પોયણાઓ ઉગે અને સવારે લાલ કમળ ઉગે. તો ગુસાઈજી એનો, કારણ કે અલૌકિક છે ને, યમુનાજીમાં દેખાતું લૌકિક તત્વ પણ લૌકિક નથી, બધું જ અલૌકિક છે લીલા સૃષ્ટિ, અને અલૌકિક દ્રષ્ટિ એ જ જોવાનું છે. તો કહું આ પોયણાઓ શું છે તો કે યમુનાજીના નેત્રો. અને આખી રાત યમુનાજીએ, એમ થયું કે બે નેત્રોથી દર્શન નહીં થાય, હજારો પોયણા રૂપી નેત્રો ખોલી અને ઠાકોરજીના મહારાજના દર્શન કર્યા. અને જ્યારે આખી રાત જાગો ને તો સવારે તમારી આંખો લાલ થઈ જાય. તો સવારે જે લાલ કમળ છે એ ખાલી કમળ નથી, એ આખી રાત જાગેલા યમુનાજીના નેત્રો છે, જેનાથી મહારાજના દર્શન યમુનાજીએ કર્યા. સ્વયં ગોપાલદાસજી પર જયારે કૃપા કરી ગુસાઈજીએ અને નિત્ય લીલાના જયારે દર્શન કરાવ્યા, ત્યાં આદિ વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુ વેશ, અને યમુનાજીના જયારે દર્શન કરે છે ગોપાલદાસ, ત્યારે વર્ણન કરતા ગોપાલદાસ વલ્લભાખ્યાન પ્રથમ આખ્યાન એવા દર્શન થયા. ત્યાં સરિતા ચામીકર મણિગણ ઉભયબદ્ધ સોપાન, અનેક સોનાથી રત્ન જડિત ઘાટ છે, અને અલૌકિક સુગંધ વાળા યમુનાજી કલકલ 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 વહી રહ્યા છે. અને જોયું કે શરદનો ચંદ્રમા છે, એટલે ઉપર જાણે ઓઢણી શ્વેત યમુનાજી ઓઢી હોય ને એવી સફેદ ઓઢણી ચાંદનીની યમુનાજી ઉપર પથરાઈ, એવા અલૌકિક દર્શન. પણ આશ્ચર્ય ગોપાલદાસને એ થયું કે કમલ કુમુદ નાના અલી સુંદર, એક સાથે કમળ અને કુમુદ બંનેને ખીલેલા જોયા. અરે કમળ તો સૂર્યને જોઈને ઉગે ખીલે, અને કુમુદ તો ચંદ્રમાને જોઈને ખીલે. આ એક સાથે બંને ક્યાંથી ખીલેલા છે? પછી કિનારે દ્રષ્ટિ કરી તો ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના કંધા ઉપર હાથ રાખી અને પધારી રહ્યા. ત્યારે સમજમાં આવ્યું કે ઠાકોરજીનું મુખારવિંદ સૂર્ય રૂપ છે, સ્વામીજીનું મુખારવિંદ ચંદ્ર રૂપ છે, અને એટલા માટે એક સાથે કમલ અને કુમુદ ખીલી ગયા છે. કારણ કે યમુનાજી બંને નેત્રોને ખોલી યુગલ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આવું રૂપ. અને જ્યારે કમળના દર્શન થાય અને કેલી બીસો કરે ભ્રમર તબહી પડે, અને જો યમુનાજીમાં તમને ભ્રમર દેખાય ને તો તમારા સૌભાગ્યની શું વાત કરું. ત્યાં જો તમને ભ્રમર દેખાય, વીચી મધુરા યમુના મધુરા સલીલમ મધુરમ કમલમ મધુરમ મધુરાષ્ટકમાં પણ, અને એમાં પણ જો ગણતરી કરો ને તો 40 41 42 એ જ આંક આવશે. આજે મધુર 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 ગણતા જાઓ અને બધાને અધરમ મધુરમ થી શરૂ કરો તો યમુના મધુરા, વીચી મધુરા, કમલમ મધુરમ, સલીલમ મધુરમ, આ બધા આ જ સંખ્યાઓ આવશે. 41 પદ છે.
યમુનાજીની વિશેષતા છે 41 ભાવની. ત્યાં ભ્રમર તબહી કેલી પીએસો કરે. જ્યારે યમુનાજી ઠાકોરજીનો હાથ પકડી અને રાસમાં મહારાસના મધ્યમાં જ્યારે ફુંદરડી ફરતા હોય ને, ત્યારે ભાવ એવો વિચારજો, જ્યારે ભ્રમર દેખાય કે ઠાકોરજીની સાથે યમુનાજી મહારાસમાં ફુંદરડી ફરી રહ્યા છે. કેલી પીએસો કરે, ભ્રમર તબહી પડે, અને એ ભ્રમર પડી રહ્યા છે કારણ કે આ નૃત્ય કરી રહ્યા છે. તો નૈન ભર દેખ અબ ભાનુ તનયા. નેત્રો ભરીને, નેત્રો ખોલીને, ભગવદીઓ તો એમ કહે કે એટલા નેત્રોમાં પ્રભુને ભરી લે કે વિષય અને વિકાર માટે જગ્યા જ ન રહે. પ્રીતમ છબી નૈનન બસી, દૂજી કહા સમાય, और ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી દોહો કયો ને કે પ્રીતમ છબી નૈનન બસી, પ્રીતમની છબી નેત્રોમાં એટલી વસી ગઈ છે. દૂજી કહા સમાય, જગ્યા હોય તો બીજું આવે ને. ભરાઈ ગયું, હવે જગ્યા જ ક્યાં છે? હવે ઢોળાઈ શકે પણ સમાઈ ન શકે. ભરી સરાય રહીમ કી. કયું રહીમજી ઉદાહરણ આપે. જેમ કોઈ ધર્મશાળામાં રોકાવા માટે તમે ગયા હો, હોટલમાં રોકાવા માટે ગયા હો, અને મેનેજર એમ કે બધા રૂમ ભરાયેલા છે, કોઈ રૂમ ખાલી નથી, તો મુસાફર શું કરે? ત્યાંથી આગળ જતો રહે. એમ વિષયો ને વિકારો આવશે અને આપણી કોઈ ને કોઈ ઇન્દ્રિયોમાં વસવા માટે પ્રયત્ન કરશે, પણ કૃષ્ણ રસથી ભરાયેલી જોશે ને અને જગ્યા જ નહીં જુએ, તે બધા વિકારો આગળ જતા રહેશે તમને છોડે. પ્રીતમ છબી નયન બસી. અને આવી છબી જ્યારે નેત્રોમાં વસે, જગ્યા જ ન હોય તો વિકાર. આપણા જીવનમાં એકાદશ ઇન્દ્રિયો ભગવદ રસથી એવી છલકાઈ જવી જોઈએ કે વિકારો માટે સ્થાન જ ન હોય. જગ્યા રાખો તો કોઈ આવશે, ભરાયેલી હશે તો આવીને જશે ક્યાં? એ આગળ જતો રહેશે. અહીંયા એટલે જ કહ્યું નૈન ભર દેખ અબ ભાનુ તનયા. કેલી પીએસો કરે, ભ્રમર તબહી પડે, શ્રમ જલ ભરત આનંદ મનયા. શ્રમજલ ભરત આનંદ મનયા. યમુનાજી શ્રમજલથી ભરાયેલા છે. તમે યમુના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, સમજી લેજો. એને લૌકિક મૂર્ખ જાણે એને પાણી રે. તમે જલપાન નથી કરતા, યમુના પાન કરો છો. અને જ્યારે યમુના જલના પાન કરો ત્યારે કેવલ જલ અંદર નથી જતું, 3 વસ્તુ યમુનાજી દાન કરે છે. જો આ ભાવ આવી ગયો ને તો યમુના પાન કરવાનો આનંદ બદલાઈ જશે. આપણે લૌકિક બુદ્ધિએ પાન કરો તો તરસ छिपाશે, અલૌકિક ભાવે પાન કરશો તો જન્મ જન્માંતરની આત્માની તરસ છુપાઈ જશે. તો ખાલી કંઠની તરસ છુપાવવા માટે થોડી ભેગા થયા છે, આપણે તો આત્માની પ્યાસ બુજાવવા માટે ભેગા થયા છે. અને જ્યારે યમુના પાન કરો તો યમુના જલના જ્યારે પાન કરો તો 3 તત્વોનું દાન યમુનાજી કરે. એમાં 3 તત્વ તમને મળે છે જલના અલાવા. પહેલું, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકણા. જલના પાન કરો ને તો યમુના જલમાં મહાપ્રભુજી કહે જલ કરતા પણ રજ અધિક છે. स्फुरद अमंद रेणु उत्कटाम. जहां जल करते भी रेणु अधिक है, रज अधिक है. અને પ્રભુની રજની મહિમા હું શું ગાઉં? સ્વયં મોટા મોટા દેવતાઓએ આ રજની મહિમા ગાઈ છે, જે તમને કેવલ યમુનાજીના પાન કરવા માત્રથી મળી જાય છે. તમે યમુનાષ્ટકમાં ગાઓ છો સ્તુતિમાં, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. શેનાથી શોભા છે યમુનાજીની? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી. રજ એ શોભા છે. અન્ય જગ્યાઓમાં રજ એ દૂષણ છે, યમુનાજીમાં ભૂષણ છે. કારણ એ જ રજ જ્યારે સૂરજનો પ્રકાશ પડે ત્યારે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એ રજ ચળકે યમુનાજીમાં તો કેવી લાગે? મહાપ્રભુજી કહે કે તરંગ ભુજા છે અને એમાં મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે. એ મોતીના કંકણોમાં ચળકતા મોતીઓ છે, આ રજ નથી. બીજે દૂષણ, યમુનાજીમાં એ રજ પણ ભૂષણ છે, આભૂષણ છે, શૃંગાર છે. એટલે યમુના પાન કરો ને ત્યારે એક ક્ષણ માટે એવો વિચાર કરજો, આમાં મારા ઠાકોરજીના ચરણની રજ છે. અને રોજ ઠાકોરજી ગાયોને ચરાવતા ચરાવતા યમુનાજીમાં પધારે છે અને પોતાના ચરણ યમુનાજીમાં પધરાવી ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. 41 પદમાં આવશે ને, રજ આપે છે. તો પહેલું પાન કરો તો ઠાકોરજીની રજ તમે ગ્રહી, એનો ભાવ કરજો.
બીજો વિચાર યમના પાન કરતા એ આવે કે આ જલ નથી, ન જાતું યમ યાતના ભવતી તે પય પાન. આ જળ નથી, પણ યમુનાજી નું વાત્સલ્યનો રસ પય બની. મારા પ્રત્યેની જે મમતા યમુનાજીના મનમાં છે, આ જીવ પ્રત્યેની, એ દુગ્ધ યમુનાજીનું છે, જે યમુનાજી મને પાન કરાવી રહ્યા છે. કેવું સૌભાગ્ય મારું છે કે હું યમુનાજીના ધાવણ ધાઈ અને ઠાકોરજીની સેવા માટે મોટો થયો છું. આપણે ત્યાં તો એ યાદ અપાવે કે આને આ માનું દૂધ પીધેલું, એમ યાદ અપાવવામાં આવે. એમ ભક્ત કૃષ્ણ ભક્તિના માર્ગમાં યમુનાજીના પયપાન કરીને મોટા થયા છે આપણે બધા. તો બાળક નાનું હોય કંઠી ધારણ કરાવે, યમુના પાન કરાવે, અને યમુનાજીના પય પી અને આપણે કૃષ્ણ ભક્તિ માટે મોટા થયા છે. ત્યારે એક ક્ષણ માટે એ ભાવ કરજો કે આ યમુનાજીનું પય છે. અને ત્રીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે ત્રીજી વસ્તુ એમાં છે, મહારાસ રોજ થાય. અને મહારાસ કરી જે આનંદ નો અતિરેક થયો હોય પ્રભુની ભીતર, વ્રજ ભક્તોની ભીતર, એ શ્રમ બિંદુ રૂપે મસ્તક પર આવી જાય. અને પ્રભુ જ તો આનંદ રૂપ રસો વૈશ્વ. પ્રભુમાં આનંદ સિવાય કઈ છે જ નહીં, અલૌકિકતા સિવાય કઈ છે જ નહીં, રસ સિવાય કઈ છે જ નહીં. તો એ શ્રમકણ પણ એ જેમ લૌકિક વ્યક્તિમાં એ શ્રમરૂપ હોય છે, ઠાકોરજીમાં એ રસરૂપ હોય છે. એ શોભાને વધારનારા હોય છે. તો એ જ ભગવદ રસ સમાયો નહીં તો ઉછલિત થઈ અને શ્રમકણ રૂપે મસ્તકમાં આવી ગયું. એ ભગવદ રૂપ જ છે. ભગવાન અને શ્રમજળ પ્રભુમાંથી જે પ્રગટ્યું, એ બંનેમાં કોઈ ભેદ નથી. ભગવાન જ રસ રૂપે પ્રગટ થયા. અને હવે એ શ્રમને દૂર કરવા માટે વ્રજભક્તો સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. અને હવે યમુનાજીમાં કેવલ જળ નથી વહેતું, સ્વયં કૃષ્ણ વહી રહ્યો છે. પ્રભુનો ભગવદ રસ યમુનાજીમાં ભળી ગયો. એટલે હવે તમે જ્યારે પાન કરો છો તો આમાં પ્રભુની ચરણ રજ છે, યમુના મૈયાનું પય છે, અને સાક્ષાત કૃષ્ણના આનંદનો રસ છે. અને જ્યારે હું એ પાન કરીશ, સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ, મારા રોમ રોમ સાથે કૃષ્ણનો સર્વાંગ સંબંધ થઈ જશે. અને આવો ભાવ કરી જ્યારે તમે યમુના જલના પાન કરશો ને, ત્યારે રૂવાડે રૂવાડે એ યમુનાજીનો અહેસાસ, એના આનંદનો, એના રસનો, એના પ્રેમનો એ રોમ રોમમાં રોમાંચ રૂપે પ્રગટ થશે. ક્યારેક આવો ભાવ રાખીને વૈષ્ણવો એક અંજલિ ભરીને પાન કરીને જોજો. આ જ દેહમાં જો યમુના ભાવનો અનુભવ ન થઈ જાય તો મને કહેજો. આપણા ભાવ ન્યૂન્ય હોય છે એટલે મહાન તત્વો પણ એની મહાનતાનો અનુભવ આપણને નથી કરાવી શકતા. પણ જ્યારે ભાવ ઉત્તમ હશે ને તો ન્યૂન્ય તત્વો પણ મહાનતાનો અહેસાસ કરાવશે. એટલે જ્યારે આ રીતે યમુના પાન થાય ત્યારે સાચા અર્થમાં રૂવાડા રૂવાડા સાથે કૃષ્ણના સંબંધના આનંદનો અનુભવ થાય. જાણે કૃષ્ણએ તમને બાથમાં ભીડી લીધા હોય ને, એવો અહેસાસ કેવલ યમુનાજીના પાનથી તમને થઈ જશે. આ મહાપ્રભુજીની દ્રષ્ટિ છે. આ યમુનાષ્ટકનું તત્વ છે. આ 41 પદોની મહાનતા છે. આ 41 પદ છે એટલે કે ઠાકોરજી 41 ડગલા આગળ ઉભા છે. પદ એટલે પગલું પણ કહીએ ને, કે પગ ભરો, ડગલું ભરો. તો 41 પદ શું છે? 41 ડગલાઓ ભરવાના છે. અને ત્યાં કૃષ્ણ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. ત્યાં કેટલું શરણ પ્રતિપાલ પિય સંગથી શરૂ થશે અને શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની સુધી આ 41માં ડગલે યમુનાજી અને ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરતા હશે. અને ત્યાં એનો મેળાપ આપણા આ જીવને ત્યાં થઈ જશે, એવો ભાવ. અને એટલા માટે કહ્યું શ્રમ જલ ભરત આનંદ મનયા. અને આ શ્રમ બિંદુઓથી જ્યારે ભરાઈ જશે હૃદય, ત્યારે આનંદમય, રસમય, પ્રેમમય થઈ જશો. એવી યમુનાજીની કૃપાનો અહેસાસ શ્રી યમુનાજી કરાવે છે. અને ચલત ટેડી હોય લેત પિયકો મોહી. શૃંગાર શાસ્ત્રમાં, રસશાસ્ત્રમાં વક્રતા એ સુંદરતા વધારે છે, રસ વધારે. એટલે ઠાકોરજી ગિરધર સબહી અંગ કો બાકો, હંમેશા ગોપીજનો જોડે આડી વાત કરે. ગોપીજનોને વેણુનાદ કરીને બોલાવે અને ગોપીઓ આવે ને ઠાકોરજી શું કહે? તમે પાછા જતા રહો,
આમ આવું ઠીક નથી. ગોપીઓને આશ્ચર્ય થાય, બોલાવે આપે ને આપે ઘર જવાનું કહો છો, આવું કેમ? પણ વક્રતા રસને વધારનારા છે. એટલે ઠાકોરજી પણ 3 જગ્યાએથી વક્ર છે, ગ્રીવાથી, કટીથી અને ચરણથી. એટલે એમનું નામ છે ત્રિભંગીલાલ. 3 જગ્યાએથી ભંગ છે. અને પદમાં તો કહ્યું, સબહી અંગ કો બાંકો બાંકી ચાલ ચલત ગોકુલ મેં. એની ચાલ વાંકી, એની વાણી વાંકી, અરે એનું નામ બાકું. કૃષ્ણ બોલવામાં કેટલી મહેનત પડે આ જીવને. કૃષ્ણ સાચું બોલવામાં અઘરું પડે એવું છે. તો એનું નામ એ વાંકું છે. એ વાંકો કેમ છે? કે આ વાંકા જીવને સીધા કરવા માટે વાંકો છે. દિવાલમાં ખીલ્લી હોય ને, સીધી હોય તો તરત નીકળી જાય, પણ એકવાર વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ પણ વાંકો એટલે જ છે, એકવાર દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. પછી તો આ નીકળવો કઠિન છે. તો ચલત ટેડી હોય, યમુનાજી ચાલે, જો એમના ચરણ ઊંચા છે, ચાલી રહ્યા છે. લેત પિયકો મોહન. પ્રભુના, જો પ્રભુનું નામ છે મોહન, અને મહાપ્રભુજી અને યમુનાજી એવા છે, આ મોહનને પણ મોહી લેનારા. મહાપ્રભુજીનું એક નામ છે ને, અતિ મોહનાય. અતિ મોહનાય નમઃ. તો અતિ મોહન એવો પ્રસંગ મહાપ્રભુના ચરિત્રમાં આવે છે કે એકવાર મથુરાના બજારમાંથી મહાપ્રભુજી પધારી રહ્યા છે, અને ત્યાં એક સ્વરૂપ, ભગવત સ્વરૂપની દુકાન છે, જ્યાં જુદા જુદા સ્વરૂપના મૂર્તિઓ છે. અને મહાપ્રભુજી ત્યાંથી પધારતા પધારતા એમની દ્રષ્ટિ એ ભગવત સ્વરૂપની દુકાનોમાં જેટલા સ્વરૂપો હતા એમના ઉપર મહાપ્રભુની દ્રષ્ટિ પડી. અને જ્યાં મહાપ્રભુની દ્રષ્ટિ પડી તો ઇતિહાસ એમ લખે છે એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા. અને મહાપ્રભુજી બજારમાં ચાલતા હતા તો જે લીલાનું જે સ્વરૂપ હોય એ લીલા કરતા કરતા મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને એટલે મહાપ્રભુજીનું નામ પડ્યું અતિ મોહનાય નમઃ. મોહન જે બધાના મોહને મોહી લે અને બધાના મનને મોહનારા, એવા ઠાકોરજીનું મન જે મોહી લે એ છે અતિ મોહનાય. એવા શ્રી મહાપ્રભુજી અને એવા શ્રી યમુનાજી.